અરે હા, કરિયાણાની સાથે હું બદામ પણ લેતો આવ્યો છું મોહનભાઈ. A1 ક્વોલિટીની બદામ છે હા મોહનભાઈ. ખાસ તમને ધ્યાનમાં રાખીને આ બદામ હું લઈ આવ્યો. અહીંયા યસ, થેન્ક યુ. ધેટ્સ ફાઇન. પણ વાત એવી થઈ હતી કે હું મોઢા પર આંગળી રાખી, પણ આખા રસ્તામાં તમે જ ચૂપ બેસી રહ્યા. અને જે રીતે તમે આ ફાઇલ પકડી રાખી હતી ને, એના પરથી લાગે છે કે તમે બહુ જ મહત્વનું કામ કરવા જઈ રહ્યા છો. એના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. મને લાગે છે કિંજલ, જો તમે આ ફાઇલની અંદર જે કાગળિયા છે એના બેઝ ઉપર શાંતિલાલ શાહ પાસેથી પૈસા કઢાવવાનું વિચારી રહ્યા છો તો ભૂલી જજો, કારણ કે આ બધા જ કાગળિયા ફેક છે. શું? પણ એ કેવી રીતે બની શકે? નીચે મારા પપ્પાની સહી પણ છે. સહી કોપી પણ થઈ શકે છે ને, અને એમ પણ બની શકે કે આ કાગળિયા શાંતિલાલ શાહે તમને ચક્રાવે ચડાવવા માટે તમારી પાસે પહોંચાડ્યા હોય અને તમારા પપ્પાના ઓરિજિનલ સાઇન કરેલા કાગળિયા આને છુપાડી દીધા હોય. પણ એ એવું શું કામ કરે? તમારું ઘર સસ્તામાં પડાવવા માટે. તમે શાંતિલાલ શાહને ઓળખતા નથી. આ બિલ્ડર લોકો પાસે આવા ઘણા દાવપેચ હોય છે. પોતે કરોડોમાં કમાય પણ બીજાને હજારમાં પણ કમાવાના છે. ઉપરથી તમારી પાસે તમારા ઘરના ઓરિજિનલ પેપર છે જ નહીં, એટલે આમ જોવા જઈએ તો તમારા કાંડા કપાઈ ગયેલા જ કહેવાય. આ શાંતિલાલ શાહ આ વાતનો ચોક્કસ ફાયદો ઉપાડશે. ફાયદો ઉપાડશે નહીં સાહેબ, ઓલરેડી ઉપાડી ચૂક્યા છે. અમારું ઘર પચાવી પાડ્યું અને અમારા હકના જે પૈસા છે એ પણ આપવાની ના પાડી રહ્યા છે. પણ સાહેબ, જો આ કાગળિયા ખોટા છે તો પછી અમે અમારું ઘર વેચ્યું જ નથી એમ જ કહેવાશે ને? તો અમે અમારા ઘરે પાછા જઈ શકીએ ને? તમને શું લાગે છે જે શાંતિલાલે 1 કલાકમાં તમને તમારા સામાન સાથે તમારા ઘરની બહાર કાઢી મૂક્યા છે એ તમને એ જ ઘરમાં પાછા આવવા દેશે? તમારી વાત સાચી છે સાહેબ. હું શાંતિલાલ શાહને જ્યારે પહેલી વાર એમની ઓફિસમાં મળીને ત્યારે જ સમજી ગઈ હતી કે આ માણસ હારે વડવાળો, લુચ્ચો અને ખંધો છે. કિંજલ, નીરવ, તમે અહીંયા? હા, તો આ ગાડીમાં ભૂલી ગઈ. ઓ માય ગોડ! અને તમારે આ દેવા માટે અહીંયા ચેક આવવું પડ્યું. આઈ એમ સોરી. અને હા, તમે આવ્યા જ છો તો મારી મદદ કરશો? યા શ્યોર. પણ નીરવભાઈને તમારા કેસમાં શી ખબર? કેમ ખબર ના પડે? નીરવ, તમને ખબર છે શાંતિલાલ શાહ 1 નંબરનો લબાડ, કંજૂસ અને પૈસા ખાવ માણસ છે. દગાબાજ. પહેલા અમારી દુકાન પડાવી, પછી અમારું ઘર પચાવી પાડ્યું અને એ પણ 3 લાખમાં. અને બાકીના પૈસા આપવામાં જે હકના છે અમારા એ આપવામાં ના પાડી રહ્યા છે. અને આ ફાઇલ જોઈ રહ્યા છો તમે? આની અંદરના બધા જ કાગળિયા ફેક છે. પહેલા તો આ લઈ લીધી, પછી આ અચાનકથી અમારા ઘરે પહોંચાડી દીધી. એટલે અમે લોકો આમ કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહી જઈએ અને અમારા હાથમાં કંઈ ના આવે. પણ તમને કહું છું, આ શાંતિલાલ શાહને છે ને હું ફ્લાયઓવર બનાવવામાં સફળ નહીં થવા દઉં એટલે નહીં જ થવા દઉં. નીરવ, નીરવ, તમે ઠીક છો ને? હા,
તમારી તબિયત ઠીક છે ને? ડૉક્ટરને બોલાવો. ના, ડૉક્ટરની જરૂર નથી. હું ઠીક છું. આઈ એમ સોરી વકીલ સાહેબ. મેં તારી ફાઇલ ફેંકી હતી ને? હા હા અહીંયા જ છે. પાણી પીવું. થેન્ક યુ. નીરવ, તમને આમ અચાનક શું થઈ ગયું? ગુસ્સો. કોઈની પણ સાથે અન્યાય થતા જોઉં, ચીટિંગ થતા જોઉં ને, ત્યારે મને આવું જ થઈ જાય છે. મગજનો પારો આમ ચડી જાય છે. અને તમે તો કેટલું સહન કર્યું છે. એક બાજુ તમારો એક્સિડન્ટ થયો અને બીજી તરફ તમને ઘરમાંથી કાઢી મૂકવા. કેટલું બધું ખરાબ થયું છે તમારી સાથે. હે ને? જોયું વકીલ સાહેબ, નીરવને પણ એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થયો છે. શાંતિલાલ શાહને એના કર્યાની સજા મળવી જ જોઈએ. હા વકીલ સાહેબ, આ કેસમાં હું કિંજલની સાથે જ છું અને કિંજલને ન્યાય મળવો જ જોઈએ. શું રાહુલ, તે આટલી ગરમીમાં ઉત્કર્ષે મળવાનું અહીંયા કેમ રાખ્યું? કોઈ કેફેમાં રાખવું જોઈએ ને, તો કમસે કમ બેસીને આઈસ ટી તો પી શકતા. યાર, આ રોજ આપણે કેફેમાં મળીએ છીએ તો થોડું બોરિંગ થઈ જાય છે. તો ફોર અ ચેન્જ મેં એવું વિચાર્યું કે આપણે લોકો અહીંયા મળીએ. ચલ ચિંગુસ રહેવા દે. તે પૈસા બચાવવા માટે આ ચેન્જનું નાટક કર્યું છે. હાય ફ્રેન્ડ્સ, અરે હાય. કેમ છે ખુશ્બુ? હાય. હેલો. બહુ ગરમી છે યાર આજકાલ. બેટર હોત કે આપણે કેફેમાં જ મળ્યા હોત. એટલીસ્ટ ત્યાં બેઠા બેઠા આઈસ ટી તો ઓર્ડર કરી શક્યા હોત. જોયું, મેં કીધું તું ને. પણ અહીંયા તો ઉધારની જિંદગીમાં પૈસા બચાવવાનો અભિયાન ચાલી રહ્યો છે. હા બસ, હવે આપણે ફાલતુ વાત બંધ કરીએ અને મુદ્દાની વાત પર આવીએ, જેના માટે આપણે બધા અહીંયા મળ્યા છે. હાસ તો વળી બોલ, ફ્યુચર પ્લાન. હા જો, પ્લાનમાં એવું છે ને, જો પ્લાન બનાવવાના પહેલા છે ને, મારે તને અમુક વાત કહેવી છે. સૌથી પહેલા આ કિંજલ અને એની ફેમિલી છે ને, તારા બેસ્ટ ફ્રેન્ડના બંગલામાં રહેવા ગઈ છે. અને કિંજલનો ભારે એક્સિડન્ટ થયો છે ને, હોસ્પિટલમાં હતી, પણ હવે પાછી ઘરે આવી ગઈ છે. હા, પણ એનાથી શું થાય? એટલે એમ કે કિંજલ હવે હળતી ફરતી થઈ ગઈ છે. એટલે તારી તાપીનગરની રાણી, આઈ મીન હવે કિંજલ લડવા માટે તૈયાર છે. તો આપણે પણ કેમ એને નાસીપાસ કરીએ? અને હા, કિંજલની લાઈફમાં થોડુંક તોફાન, થોડુંક વાવાઝોડું, તો થોડીક ધૂળ ઉડાવવાની. પણ ખબર નહીં કેવી રીતે કઈ સૂચતું નથી. અરે આ છે ને ખુશ્બુ ટી કેફે, આઈડિયાનો ખજાનો. એને જ પૂછ. આઈડિયા તો મારી પાસે કિલોના ભાવમાં પડ્યા છે. સૌથી પહેલા તો રૂપેશનો નવો પ્રોજેક્ટ શું છે એ જાણીને એને એના કામમાં બિઝી કરી દેવાનો છે. એટલે એ કિંજલના ઘરે આટા ફેરા મારતો બંધ થઈ જાય. હા ઉત્કર્ષ, તારાથી જેટલું જલ્દી બને ને એટલું રૂપેશના નવા કામકાજની ડિટેલ અમને આપવાની છે. ને બીજો જબરદસ્ત આઈડિયા એ છે કે માસુક અંકલને કિંજલના નવા ઘરે મહેમાન બનીને મોકલવાના છે. હા, પણ એનાથી શું થશે? અરે એ જ તો અસલી વાતની મજા છે. સાંભળો. બોલો, કેવો લાગ્યો પ્લાન? અરે એકદમ તારા જેવો જબરદસ્ત. તો થઈ જાય માસુક અંકલને ફોન. હેલો માસુક અંકલ. થેન્ક યુ. આઈ એમ સોરી. કેમ? શેના માટે? વકીલ સાહેબને ત્યાં જે કંઈ પણ થયું એના માટે.
મારે મારી ફિલિંગ્સ પર કાબુ રાખવો જોઈતો હતો. આઈ નો બટ ઇટ્સ ઓકે. જે થવાનું હતું એ થઈ ગયું. ભૂલી જાઓ બધું. ક્યાંથી ભૂલી જાઉં? પ્રોબ્લેમ છે, જ્યાં પણ જરાક પણ ખોટું જોઉં ને દિવાસળીની જેમ સળગી જાઉં. પછી હાથમાં જે આવે ફેંકવા લાગુ. જાત પર ગુસ્સો, લોકો પર ગુસ્સો. અન્યાય અને અસત્ય નથી જોઈ શકતો હું. મને સમજાય છે તમારી વાત કે તમને અન્યાય જોઈને ગુસ્સો આવી જાય છે, પણ આવું બધું કરવાથી લોકોને એમ પણ તો લાગી શકે ને કે તમે ખોટા છો, સત્યથી લોકોનું ધ્યાન હટાવવા માંગો છો, એટલે આવું વર્તન કરી રહ્યા છો. એક મિનિટ, એ હકીકત નથી. મને ખબર છે, પણ ઘણી વખત આવા બધા બૂમ બરાડા એવું સાબિત કરી દે છે કે તમે ખોટા છો, એટલે આપણે ધ્યાન રાખવું પડે. રાખીશ, ચોક્કસથી રાખીશ. અને તમને જે અન્યાય થયો છે ને એમાં તમને ન્યાય અપાવવા માટે મારાથી જેટલી મદદ થઈ શકતી હશે ને હું કરીશ. પણ શાંતિલાલ શાહ જેવા વગદાર માણસ સાથે લડવું સહેલું નથી. આગળ વધતા પહેલા એકવાર વિચાર કરી લેજો. વાત તો તારી સાચી છે કિંજલ. પપ્પા સામે લડવું સહેલું નથી, પણ તે મારો જીવ બચાવ્યો છે અને હું એ ઉપકારનો બદલો ચૂકવવા માંગુ છું. બાકી તને જે ચિંતા છે એ ચિંતા મને પણ છે. ક્યાંક તને મદદ કરવામાં હું પપ્પાની વધુ નારાજગી ના વહી લઉં. શું થયું? લઈ લીધો નિર્ણય? નહીં, એક કન્ફ્યુઝન છે. જ્યારે આપણે હા કે નામાં અટવાતા હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? જો હું તમારી પરિસ્થિતિમાં હોઉં ને તો મારા મનની વાત સાંભળું. બાકી તમે તમારું જોઈ લો. અંદર આવું કે મોહનભાઈ? અરે માસુભાઈ, તમે તમારે કઈ પૂછવાનું થોડું હોય? આવો આવો. ભાઈ તમારી વાત તો એકદમ સાચી છે. આખરે ઘર તો મારું જ છે ને. અરે માસુભાઈ, તમે? જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો ને, હું પાણી લઈ આવું. ના ના, એની જરૂર નથી. તો મને ખબર પડી કે દુકાનની જેમ તમારું ઘર પણ ગયું. થોડું લાગી આવ્યું, પણ પછી એ પણ ખબર પડી કે રૂપેશને માટે મેં જે આ બંગલો બનાવ્યો છે, રૂપેશે તમને લોકોને એમાં જ આશરો આપ્યો છે. એટલે થયું કે ચાલો રૂબરૂ જ મળીને ખબર અંતર પૂછી લો. અરે હા મોહનભાઈ, તમે હું આવ્યો ત્યારે આ છાપું વાંચવામાં ખૂબ જ મશગુલ હતા. શું વાત છે? તમારી કિંજલના કોઈ બીજા પરાક્રમ તો નથી છપાયા ને? નહીં, ખરેખર તો આમાં એવું છપાયું છે કે માસુકભાઈના કરોડ 1.5 કરોડ રૂપિયા લઈને કોઈ ભાગી ગયો. માસુકભાઈ બહુ જબરા મૂર્ખ બન્યા. મોહનભાઈ, લે, એમાં શું થયું? મારું નથી બોલતો, આમાં જે છપાયું છે એ જ વાંચું છું. હશે હવે, જવા દો ને. છાપાવાળાને તો જે છાપવું એ છાપે. બાકી બોલો, તમારા માટે શું બનાવું? ચા, કોફી કે નાસ્તો? ના મીરાબેન, રહેવા દો. બની તો અમે ગયા જ છીએ. વધારે શું બનાવવાનું? અમે હવે આ ઘર નવું છે એટલે કંઈ પણ બનાવવા માટે તમારી પાસે પૂરતો માલ સામાન પણ નહીં હોય. એટલે જ મને થયું કે આ રીતે હું માથે પડું એના કરતા થોડું કરિયાણું સાથે લેતો જાઉં. લઈ આવ્યો છું, ગાડીમાં છે, માણસ હમણાં મૂકી જશે. રાખી લેજો. અરે હા, કરિયાણાની સાથે હું બદામ પણ લેતો આવ્યો છું મોહનભાઈ. A1 ક્વોલિટીની બદામ છે હા મોહનભાઈ. ખાસ તમને ધ્યાનમાં રાખીને આ બદામ હું લઈ આવ્યો. શું છે કે
બદામ ખાવાથી આપણી સ્મરણ શક્તિ હોય ને એ જળવાય, બધી વાત બરાબર યાદ રહે. ખાતા રહેજો સવાર સાંજ બે બદામ, એટલે એક વાત તમને બરાબર યાદ રહી જાય. આ બંગલો ભલે રૂપેશના નામનો છે, પણ એની પાયાની ખરીદીમાં પૈસા તો આ માસુક સંઘવીના જ છે. શું થયું? સત્ય પચાવવાનું જરાક અઘરું પડે નહીં? તમે શું કામ ચિંતા કરો છો? તમારી પાસે તો છે ને પેલી સ્વાભિમાનની દવા. ખાતા રહેજો રોજ બે બદામ સાથે, પચી જશે. પદ્માબેન નથી આવ્યા? ના, કારણ કે એનું હંમેશનું સપનું હતું કે આ બંગલામાં માત્ર રૂપેશ અને એની પત્ની જ રહે. હું નથી ઈચ્છતો કે એ અહીંયા આવે, તમને બધાને અહીંયા જુએ અને એનું હંમેશનું સપનું નરી આંખે કકડભૂસ થતું જુએ. ક્યાં જાઓ છો મોહનભાઈ? બેસો ભાઈ, શાંતિથી બેસો. હે, સરસ મજાનું એસી ચાલી રહ્યું છે. તમારે બેસીને એસીની ઠંડી હવા ખાઓ ને. હે, તમારે ક્યાં એસીનું બિલ ચૂકવવાનું છે? રૂપેશ છે ને, ચૂકવશે. બાકી કેવું પડે? હા, નસીબદાર છો તમે. જમાઈને પૈસે લીલા લહેર કરવા મળે છે ભાઈ. બાકી મને તો હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે તમે મારા ઘરે પેલા વીસીના 3 લાખ રૂપિયા લેવા આવ્યા હતા. શું વટ હતો તમારો એ દિવસે. અને હા, તમે શું બોલ્યા હતા પેલું? હા, મધ્યમ વર્ગના માણસની કિંમત નથી હોતી, આબરૂ હોય છે. ખરાબ નહીં લગાડતા, તો જસ્ટ પૂછું છું. હા, એટલે તમારા જેવા આબરૂદાર માણસને આવી રીતે આમ મફતની હવા ખાવાનું કેવી રીતે પરવડે? જોકે હવે રૂપેશે તમને અહીંયા રહેવાની પરવાનગી આપી જ દીધી છે, તો હવે હું કઈ તમને આમ તમારું બાવડું પકડીને ઘરની બહાર ધક્કો મારીને કાઢી થોડો મૂકીશ? હે, ઈમાનદાર અને સ્વાભિમાની માણસોને માટે તો ઈશારો પૂરતો હોય છે, બરાબર ને? નીકળું છું. હા, મોહનભાઈ, બદામ ખાતા રહે. અરે પપ્પાજી, તમે? હા બેટા, બસ આ તમારા બધાના હાલચાલ પૂછવા આવ્યો હતો. બેટા, નવું ઘર છે તો કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો વિના સંકોચે મને કહેજે. કરિયાણું તો હું લેતો જ આવ્યો છું, અને હા, સાથે થોડી બદામ પણ લાવ્યો છું, ખાસ મોહનભાઈને માટે. વચ્ચે બધું ભૂલી જતા હતા ને, એ શું છે, બદામ ખાશે ને તો બધી વાત બરાબર યાદ રહી જાય. હવે તારી જવાબદારી છે રોજ સવાર સાંજ એમને બે બદામ ખવડાવવા. બધી વાત બરાબર યાદ રહે. ભલે પપ્પાજી, પણ થોડી વાર બેસો તો ખરા. જરૂર કરતા વધારે સત્સંગ ઓલરેડી હું કરી ચૂક્યો છું. નહીં મોહનભાઈ, નીકળું છું. હા મીરાબેન, બાય. શું થયું મમ્મી? તું કેમ રડી રહી છે? પપ્પા, શું કહ્યું પપ્પાજીએ?